સફેદ જીરું ખાધા પછી જાતીય સંભોગ કરવાથી વીર્યનું દબાણ 4 ફૂટ સુધી વધી જાય છે। લીલા ચણાને પીસીને શિશ્ન પર લગાવવાથી શિશ્નની ઢીલાપણું દૂર થાય છે। મહિલાઓના ખુલ્લા ગુપ્તાંગ પર માછલીનું તેલ લગાવવાથી મહિલાઓના ગુપ્તાંગ ચુસ્ત બની જાય છે। આમળાના પાણીને શિશ્ન પર લગાવવાથી આખી રાત શિશ્ન તટતા રહી શકે છે। ગુરુવાળી ચા પીને સંભોગ કરવાથી સ્ત્રીની અસલી મજા લઈ શકાય છે। વીર્યને જાડું કરવા માટે ખાટું દહીં ખાઈને સંભોગ કરવાથી વીર્ય જાડું દહીં જેવું થઈ જશે। મગફળી ખાઈને સંભોગ કરવાથી વીર્યનું પ્રેશર વધી જાય છે। મહિલાની ધોરીમાં દ્રાક્ષનું પાણી નાખવાથી મહિલાનું પેટ અંદર થઈ જાય છે। જો તમે બકરીની ચરબી ખાઈને કોઈ મહિલા પાસે જશો તો તે સ્ત્રી તમારા માટે પાગલ થઈ જશે। માછલી ખાધા પછી સ્ત્રી સાથે સેક્સ કરવા જશો તો ખજૂરના ગુદાને ખાવાથી અને મૂઠ મારવાથી શિશ્ન જાડું થાય છે। ઊંટનું દૂધ પીધા બાદ મહિલાઓ સંભોગ કર્યા બાદ ચીસો પાડે છે। મહિલાઓ ક્યારેય પુરુષોને કહેતી નથી 5 વાતો। કહેવાય છે કે મહિલાઓના જીવનમાં અનેક રહસ્યો હોય છે। મહિલાઓનું જીવન રહસ્યનો પર્યાય છે। છોકરીઓના મનમાં શું ચાલે છે તેને વાંચવું માત્ર મુશ્કેલ જ નથી परंतु अशक्य है। अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ, मुझे मुठिया बेलने जाना है। बाय। એટલે કે છોકરીઓ તેમના પુરુષ પાર્ટનરથી ઘણી વસ્તુઓ છુપાવે છે કારણ કે તેઓ ડરતા નથી પરંતુ તેઓ તેમના અંગત જીવનની તે વસ્તુઓ સાથે ખૂબ જોડાયેલા છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સર્વેમાં મહિલાઓને પૂછવામાં આવ્યું કે એવી કઈ બાબતો છે જે તેઓ તેમના પતિ કે બોયફ્રેન્ડથી છુપાવવા માંગે છે। આ સર્વે રિપોર્ટમાં આવી બાબતો મહિલાઓ આગળ આવી છે જે કોઈ પણ ભોગે પોતાના પાર્ટનરને કહેતી નથી। તમારા અફેર વિશે તમને લાગશે કે તમને તમારા જીવનમાં સ્ત્રી સાથે શ્રેષ્ઠ અનુભવો થયા છે પરંતુ કદાચ થઈ શકે છે તમે ખોટા હોઈ શકો છો કારણ કે કોણ જાણે છે તે તમારાથી તે ખાસ અનુભવ છુપાવી રહી છે। આ એટલા માટે છે કારણ કે મહિલાઓ પોતાની ઇમેજને લઈને ખૂબ જ સાવચેત રહે છે। તેઓ નથી ઈચ્છતી કે કોઈ તેમની ખોટી ઇમેજ બનાવે। બીજું કારણ વધુ વ્યવહારુ છે। મહિલાઓ અને છોકરીઓ ઘણીવાર તેમના પ્રેમ સંબંધો છુપાવે છે કારણ કે તેઓ નથી ઈચ્છતા કે તેમનો વર્તમાન પાર્ટનર આનાથી અસ્વસ્થતા અનુભવે। સામાન્ય રીતે પુરુષોને એ જાણવામાં રસ હોય છે કે તેઓ તેમના પાર્ટનરના ભૂતપૂર્વ કરતા સારા છે કે નહીં પરંતુ ખાસ વાત એ છે કે મહિલાઓને આ બિલકુલ પસંદ નથી। છોકરીની વાત તમે ક્યારેય જાણશો નહીં કે સ્ત્રીઓ તેમના મિત્રો સાથે કેવા પ્રકારની વાતો કરે છે તે તમે જ્યાં સુધી તમે તેમને ધ્યાનથી સાંભળશો નહીં। સ્ત્રીઓ જે વસ્તુઓ પુરુષો સાથે શેર કરવામાં ડરતી હોય છે તે માત્ર આપણું જ નહીં પણ તે તેના પતિ અથવા બોયફ્રેન્ડથી તેના મિત્રના રહસ્યો છુપાવવામાં શરમાતી નથી। મેકઅપ ટિપ્સ મહિલાઓને તેમના પતિ કે બોયફ્રેન્ડ તેમના મેકઅપના રહસ્યો વિશે જાણવાનું પસંદ નથી કરતા। દેખીતી રીતે આ એટલા માટે છે કારણ કે પુરુષો ક્યારેય તે શોધી શક્યા નથી કે મહિલાઓ તેમની સુંદરતા વધારવા માટે કયા પ્રયત્નો કરે છે। કોઈએ એક્સની વાર્તાઓ વિશે સાચું કહ્યું છે કે સ્ત્રી માત્ર પ્રેમ દ્વારા અસ્તિત્વ ધરાવે છે। તમે જાણો છો કે તમારી પહેલા પણ તેનું જીવન હતું અને આ પણ સ્વાભાવિક છે। તે તમારા પહેલા તેણીનું આખું જીવન કદાચ સ્ત્રીઓમાં જ વીત્યું ન હોય પરંતુ જો તમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છો કે તે તેના ભૂતકાળ વિશે શું વિચારે છે તો થોડા સાવચેત રહો કારણ કે સ્ત્રીઓને આવું કંઈક કહેવું ગમે છે। સર્વે દરમિયાન મોટા ભાગની મહિલાઓ અને છોકરીઓએ કહ્યું કે તેઓ તેમના ભૂતપૂર્વ સાથે સંબંધિત તેમની લાગણીઓ વિશે ક્યારેય સત્ય નથી કહેતા। વાસ્તવમાં તેણી ઈચ્છતી નથી।
ભૂતકાળના કારણે તેમનો વર્તમાન બગડી શકે છે, જ્યારે તેનાથી વિપરીત કેટલીક મહિલાઓએ કહ્યું કે તેઓ જાણી જોઈને તેમના ભૂતપૂર્વની વસ્તુઓ તેમના વર્તમાન પાર્ટનર સાથે શેર કરે છે, જેથી તેઓ જાણી શકે કે તેમની અપેક્ષાનો ગ્રાફ કેટલો ઊંચો છે. તમારા પરિવારને લગતી વસ્તુઓ. મોટા ભાગની મહિલાઓ તેમના પતિ કે બોયફ્રેન્ડની સામે પોતાના પરિવારની ઇમેજને લઈને ખૂબ જ સભાન હોય છે. તેઓ પોતાની બહેન, તેમની માતા કે તેમના પરિવારની ઇમેજ સાથે જોડાયેલી દરેક વાતને ગુપ્ત રાખવામાં કોઈ કસર છોડતી નથી. જો કે એ વાત પણ સાચી છે કે મહિલાઓ સામાન્ય રીતે તેમની જીભમાં કઠોર હોય છે. મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે કોઈ પુરુષ સ્ત્રીના બંને સ્તનોને દબાવીને તેના ગુપ્તાંગમાં તેના ગુપ્તાંગ દાખલ કરે છે, ત્યારે સ્ત્રીને પીડા થાય છે અને અપાર આનંદનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન અનુસાર, જે મહિલાઓ રાત્રે બ્રા ઉતાર્યા વગર સૂઈ જાય છે, તે સ્ત્રીઓના સ્તનો ખૂબ જ કોમળ હોય છે અને સંભોગ દરમિયાન જ્યારે કોઈ પુરુષ તેમને દબાવે છે તો તેઓ તરત જ ઉત્તેજિત થઈ જાય છે. મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે કોઈ સ્ત્રી અવાજ કરે છે, તેનો અર્થ એ છે કે તેણીને ખૂબ આનંદ છે અને તે આ ક્ષણને ખૂબ જ અનુભવી રહી છે. મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે સ્ત્રી સંભોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય છે ત્યારે પુરુષના સ્તનો પહેલા કરતા મોટા થઈ જાય છે અને શરીર ગરમ થઈ જાય છે. મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે કોઈ પુરુષ સ્ત્રીની નાભીને ચાટે છે, ત્યારે સ્ત્રી તેના ચાટવાથી જ ઉત્તેજિત થઈ જાય છે અને તરત જ સંભોગ કરવા માટે તૈયાર થઈ જાય છે. મનોવિજ્ઞાન અનુસાર, જ્યારે કોઈ મહિલા પહેલીવાર સેક્સ કરે છે ત્યારે તેને ખૂબ જ દુખાવો થાય છે અને તેના ગુપ્તાંગમાંથી લોહી નીકળે છે. મનોવિજ્ઞાન અનુસાર, જે મહિલાએ લગ્ન પહેલા સેક્સ કર્યું હોય તેમની ગરદબ મોટી છે અને જ્યારે તેમના પતિ લગ્ન પછી તેમની સાથે સેક્સ કરે છે ત્યારે તેમના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નથી નીકળતું. મનોવિજ્ઞાન અનુસાર, જો મહિલાઓને ઘોડી પોઝિશન કરાવવામાં આવે અને તેમના બંને પગ ઊંચા કરીને તેમની સાથે સેક્સ કરવામાં આવે તો તેમના પ્રાઇવેટ પાર્ટમાંથી ઝડ